કેમ છો મિત્રો? તો અહીંયા આપણે ફાઇનલી તિરુપતિ ઉતરી ગયા છીએ. તો અહીંથી કઈ રીતે દર્શન કરવા, કઈ રીતે રૂમ બુક કરો એ બધી તમને માહિતી આપીશ. તો જોઈ શકો છો તો આ તિરુપતિનો નજારો છે. આ તિરુપતિ મંદિર તરફ જવાનો રસ્તો છે. તો વિડીયો જોજો, હું તમને કઈ રીતે દર્શન કરવા, કઈ રીતે ઓનલાઈન ટિકિટ કરવી બધું તમને માહિતી આપી દઈશ. રૂમ કઈ રીતે લેવો તો વિડીયો જોતા રહેજો. જોઈ શકો છો મિત્રો તિરુપતિનો નજારો, એકદમ કુદરતી વાતાવરણ, એકદમ ઠંડુ. આ ડેપો છે. તો મિત્રો આ ડેપોમાં તમને અહીંયા ઉતારશે. અહીંથી આ સીધો રસ્તો મંદિર તરફ જવા માટેનો છે. તો અહીંથી સૌ પ્રથમ રૂમ લઈ લેવાનો હોય છે. તો રૂમ કઈ રીતે લેવાનો એની તમને માહિતી આપીશ. તમે મિત્રો નીચે તિરુપતિ રેલવે સ્ટેશન આવશો તો ત્યાંથી ઉપર તિરુમલાના જોઈ શકો છો કે 90 રૂપિયા ટિકિટ થાય છે બસમાં. અને તમે કદાચ સીડીથી ચડીને આવો તો 3500 પગથિયા છીએ, બરાબર. ને ફાઇનલી તમારે બસમાં આવવું હોય તો 90 રૂપિયા ટિકિટ છે. તો મિત્રો આ બસની અંદર જ આવું, કારણ કે ટેક્સીવાળા વધારે પૈસા લઈ લે છે. તો માટે આવી સરકારી બસની અંદર જ આવવાનું. આ તિરુપતિનું માર્કેટ છે મિત્રો. અહીંયાથી બધી એન્ટ્રી ચાલુ થઈ જાય છે મંદિરની. જોઈ શકો છો કે બધી વસ્તુ અહીંયા મળે છે. તો મિત્રો ચાલતા ચાલતા સર્કલ ઉપર આપણે આવી ગયા છીએ. તો આ મેન સર્કલ છે. તો સૌ પ્રથમ ત્યાંથી ચાલતા સીધા આવો, અહીંથી જોઈ લો. અહીંથી બસમાં ઉતરી અને અહીંયા ડાયરેક્ટ આ સર્કલ ઉપર આવવાનું રહેશે. જોઈ શકો છો કે આ સર્કલ છે. આ સામે ભગવાનની મૂર્તિ છે તિરુમલા. આ તિરુમલા જગ્યા આ સર્કલ ઉપર આવવાનું રહેશે. સર્કલથી તો સર્કલની સાઈડમાં હવે જોઈ શકો HDFC બેંક, અને એની સામે અહીંયા જતું રહેવાનું ઉપર રૂમ માટે. સૌ પ્રથમ આવીને અહીંયા રૂમનું સેટિંગ કરવું હોય તો પહેલાં રૂમનું કરી દેવાનું. જોઈ શકો તો અહીંયા આગળ જઈને તમે આધાર કાર્ડ આપશો તો તમને રૂમ મળી જશે. 600 રૂપિયા લે છે. 100 રૂપિયા રૂમના, 500 રૂપિયા ડિપોઝિટ 24 કલાક માટે. બીજા દિવસે તમને 500 રૂપિયા પાછા આપશે. 100 રૂપિયા રૂમનું ભાડું લેશે. 5 જણા હોય કે 7 જણા હોય, બરાબર. જોઈ શકો છો અહીંયા સીધું જતું રહેવાનું. અહીંયા તમને ટિકિટ રૂમની ચાવી મળી રહેશે. જોઈ શકો છો મિત્રો તિરુમલાનો સુંદર નજારો. તો ચલો હવે હું તમને મંદિરના દર્શન પણ કરાવી દઉં. એ પહેલાં તો અહીંયા મિત્રો ઘણા બધા રૂમ છે. 2-3 હજાર સરકારી રૂમ છે. એ 50 રૂપિયા અને 100 રૂપિયા ભાડાની અંદર તમને મળી રહેશે. ને પછી હું તમને બતાવી દઉં કે ત્યાં જઈને લોકો મુંડન કરાવે જ છે એના લોકો. તો એ પણ બતાવી દઉં કે અંદર કઈ રીતે સિસ્ટમ છે. જોઈ શકો છો કે આ છે રેસ્ટ હાઉસ, બરાબર. અહીંયા તમે આધાર કાર્ડ આપશો એટલે તમને રૂમની કી મળી રહેશે. જોઈ શકો છો અહીંયા આવતું રહેવાનું. રેટ પણ અહીંયા લખેલા જ છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો અહીંયા લખેલું कि मुफ्त में केस खंडन किया जाता है।
એટલે કે અહીંયા જે વાળ કાઢે એ અહીંયા છે ટકલું કરાવવા માટે. અહીંયા ફ્રીમાં તો મિત્રો અહીંયા ફ્રીમાં મુંડન કરે છે. મુંડન કરાયા પછી અંદર મંદિરની અંદર જવાનું રહેશે નાહી ધોઈને. તો ચલો હવે પછી આપણે મંદિર તરફ જઈએ. તો મિત્રો નીચે જે આપણને ટોકન આપ્યું હતું ફ્રી દર્શનનું, તો એના અંદર અમારો 8 વાગ્યાનો ટાઈમ હતો. તો સામે જોઈ શકો છો કે જે પતરાનો શેડ રહ્યો એના અંદરથી પબ્લિક જાય છે. તો ત્યાંથી અંદર જવાનું, પછી આપણો ફ્રી દર્શન અહીંયા આગળ થશે. નોર્મલી 7-8 કલાક જેવું થાય છે. ને જોઈ શકો છો મિત્રો કે આ જે બસ આવે છે એ અહીંની લોકલ બસ ફ્રીમાં આખું તિરુપતિ તમને ફરાવશે. જોઈ શકો છો બસ તમે. આના અંદર પૈસા લેતા નથી, મફતમાં. તો અંદર મિત્રો ફરવું હોય તો આ બસનો ઉપયોગ તમે કરી શકો છો. એના અંદર કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી ને તિરુપતિની અંદર તમે ફરી શકો છો. તો અહીંથી મિત્રો મંદિરના પાછળના ભાગમાં આપણે જઈશું, કારણ કે આગળના ભાગમાં કોઈ વિડીયો ઉતારવા દેતા નથી, અંદર મોબાઈલ એલાઉડ નથી. તો તમે 5-6 કલાક અંદર જશો ટિકિટ લઈને, પછી તમારે દર્શન કરવાનો નંબર આવશે. જોઈ શકો છો મિત્રો, આ છે બાલાજી ભગવાન. જો અહીંયા બધા મુંડન કરાયેલા જ માણસો જોવા મળશે તમને. ચલો મિત્રો આપણે મંદિર તરફ જઈએ. તો અહીંથી એક સીધો રસ્તો જાય મંદિર તરફ. તો ફ્રી દર્શનની અંદર તમારે 8 થી 9 કલાક પણ થઈ શકે છે, 5 કલાકની અંદર પણ થઈ શકે છે. બીજી ટિકિટ આવે છે VIP, એના અંદર 300 રૂપિયા ભરીને તમે કલાકની અંદર દર્શન પણ કરી શકો છો. એવી પણ સુવિધા છે. એ ઓનલાઈન ટિકિટ મળી રહેશે. તો અહીંથી મિત્રો તમે અહીંથી પણ જઈ શકો છો. જોઈ શકો છો આ રસ્તો. તો અહીંથી પણ તમે દર્શન કરવા જઈ શકો છો. જોઈ લો, આ બિલ્ડિંગ છે. જુઓ, તો આ સર્કલથી અહીંયા આમ તમે આમ આવશો તો આ રસ્તો છે. આ પણ દર્શન માટેનો જ છે રસ્તો. અહીંથી આમ જશો એટલે દર્શન થશે મિત્રો. તો તમને પાછળની સાઈડમાંથી મંદિર બતાવું મિત્રો, તો વિડીયો જોવાની ચાલુ રાખજો. તો મિત્રો અહીંયા પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ છે. તો અહીંયા કાચની બોટલ મળે છે. જોઈ શકો છો કે આ છે એની કાચની બોટલ. એની કિંમત છે 50 રૂપિયા. ને તમે ખાલી બોટલ પીને પછી જે પણ દુકાને પાછી આપો તો તમને 30 રૂપિયા પાછા આપો અને 20 રૂપિયા બોટલના ગણે છે. તો આવો તો પ્લાસ્ટિકની બોટલ અહીંયા ચાલતી નથી. આ કાચની બોટલ જ આ રીતે મળશે. તો મિત્રો આ છે માર્કેટ એનું. તો અહીંથી મંદિરના દર્શન તમને કરાવું મિત્રો. તો મિત્રો જ્યારે તમે મંદિરમાં દર્શન કરવા માટે જશો તો ત્યારે મોબાઈલ બેગ ને એવું જમા કરી લેશે. તો જ્યારે પણ તમે દર્શન કરીને આવો ત્યારે આ બિલ્ડિંગમાં આવવાનું રહેશે. મોબાઈલ તમારા અહીંયા મળી રહેશે. જોઈ લો મિત્રો, માહિતી તમને બધી આપી દઈશ મિત્રો કે અહીંયા શું કઈ રીતે પ્રોસેસ છે. અહીંયા જે ટોકન તમને મોબાઈલને આપશે એ ટોકન લઈને તમારે અહીંયા આવતું રહેવાનું. તો તમારા જે મોબાઈલ જમા કરેલા છે, કારણ કે મંદિરની અંદર મોબાઈલ એલાઉ નથી, તો મોબાઈલ જે લઈને તમારો જમા કરેલો છે એ મોબાઈલ તમને અહીંયા આ કાઉન્ટર બધા આ કાઉન્ટર ઉપર મોબાઈલ મળી રહેશે. અને અહીંથી મંદિરની બેક સાઈડમાં સામેની જવાનો રસ્તો છે. તો આપણે મંદિરે દર્શન કરવા જઈએ. જોઈ શકો છો કે અહીંયા તમારા મોબાઈલ કે તમારી જે પણ વસ્તુ હશે એ અહીંયા તમને મળી રહેશે. તો જો મિત્રો, જે મોબાઈલ તમે જમા કરાવશો અહીંયા લેવા આવો તો આ છે. અહીંથી ડાયરેક્ટ હવે મંદિર દેખાશે. જય તિરુપતિ બાલાજી, વેંકટેશ્વર ભગવાન સૌનું સારું કરે.
તો મિત્રો આપણા આવી ગયા છીએ અત્યારે તિરુપતિ મંદિર. તમે જોઈ શકો છો નજારો મિત્રો કે સોનાનું મંદિર. જો મિત્રો જે વચ્ચેનું મંદિર એ તિરુપતિનું સોનાનું મંદિર છે. એ જોઈ શકો છો. આ છે સોનાનું મંદિર મિત્રો, આખું સોનાનું જ છે મિત્રો. આ છે તિરુપતિનો નજારો મિત્રો, જોઈ શકો છો કેટલી પબ્લિક છે અહીંયા. તમે તો દર્શન કરશો તો તમે અહીંથી રિટર્ન આમ થશો અહીંયાથી, પછી અહીંયાથી તમે આમ મોબાઈલ લેવા પણ જઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો. તો મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. ને ફરવા આવો, જગ્યા બહુ સારી છે તિરુમલા. જય તિરુપતિ બાલાજી, જય વેંકટેશ્વર ભગવાન. જોઈ લો.